આપ જે જુઓ છો એ કરી કેમ શકો? આપના મનમાં જે આશા છે, જે સપના છે, એને સાકાર કરી શકીએ એનો પ્રયત્ન કરવાનો છે. વિવેકાનંદ સ્વામીએ કહ્યું છે, ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. દરેક આત્મામાં સેમ તાકાત રહેલી છે. આઇન્સ્ટાઈનને જે બ્રેઇન હતું એ જ બ્રેઇન મારી પાસે છે, એ જ બ્રેઇન તમામ સંતો, ભક્તો, તમામ યુવાનો પાસે છે. કોઈ ક્યારે બોલશો નહીં કે મારી પાસે બ્રેઇન નથી, મગજ નથી. આઇન્સ્ટાઈનનું બ્રેઇન, એનો સર્વે કરવામાં આવ્યો અને પછી કેટલાક રિસર્ચ પેપર બહાર પડ્યા. એમાં કહે છે કે આઇન્સ્ટાઈને પોતાના બ્રેઇનનો 15-20% જ ઉપયોગ કર્યો હતો. હવે આઇન્સ્ટાઈને 15-20% વાપર્યું હોય તો આપણા વાળા તો ઘણાને પેકિંગ ખોલવાનું બાકી હશે, કિડનીથી ચલાવતા હશે, બ્રેઇન ખોલ્યું હોય નહીં હોય. એટલી કેપેસિટી બ્રેઇનની છે. માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાદેલા, ગ્લોબલ ફાઉન્ડ્રીના સંજય ઝા, સિસ્કોના પંકજ પટેલ, સેન્ડિસના સંજય મેહોત્રા, ગૂગલના નિકેશ અરોરા, નોકિયા સોલ્યુશનના રાજીવ સુરી, ગૂગલના સુંદર પિચાઈ, ઇન્ટેલના અરવિંદ સોઢાની. તો જુઓ તો ખરા દરેક ફિલ્ડમાં અમારા માણસો કેટલા પહોંચ્યા છે. અમેરિકાના 35-45% ટોપ મોસ્ટ આઈટી એન્ડ મેડિકલ ફિલ્ડના ડોક્ટર્સ, દે આર ફ્રોમ ઇન્ડિયા. એ ભારતના જ. સુંદર પિચાઈ આપણા છે. 1886 કરોડ પગાર મળે છે સુંદર પિચાઈને એક વર્ષનો. 1886 કરોડ પગાર. એક છોકરો મન કે સ્વામી પાણીપુરી ખાઈ ખાઈને કેટલા નહીં ખાય? તો હારા પાણીપુરીનો આવો વિચાર કરે, 1886 ની કઈ પાણીપુરી ખાવાની હોય? મેં કીધું એણે શું એવું કર્યું કે એને 1886 કરોડ વર્ષના આપે છે, અને તું તારું આઈટીઆઈ નું પેલું બાયોડેટા લઈને વિઠ્ઠલભાઈ ઉદ્યોગનગરમાં આટા માર કરે, જીઆઈડીસી ફરફર કરે, રખડ કરે, કોઈ નોકરી દે દો. કંઈક કરવાનું છે. અહીંયાથી સંકલ્પબદ્ધ થઈને ઊભા થાઓ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. પ્રવચન પૂરું થાય ત્યારે આ વાક્યને યાદ કરવાનું જ પાછું. અહીંયાથી દરેક વ્યક્તિ ઊભો થાય ત્યારે ખંખેરીને ન ઊભો થાય. ખુરશીમાં બેઠા છો એટલે ખંખેરવાનું તો લગભગ રહ્યું નથી, પણ પ્રત્યેક વાતો, પ્રત્યેક શબ્દો, પ્રત્યેક વાક્યો, પ્રત્યેક પ્રસંગો એક કોરોના વાયરસની જેમ અંદર ઘૂસી જવા જોઈએ. કોરોના વાયરસની જેમ નહીં, આરએનએ ને ડીએનએ માં ઘૂસી જવા જોઈએ. જે નીકળી ન શકે એ પ્રકારે ફિટ થઈ જવું જોઈએ ભારતની અસ્મિતાને. અને કરી બતાવ્યું છે. પોખરણના અણુ ધડાકા વખતે આપણે કરી બતાવ્યું છે. એટલે આજે સબ્જેક્ટ રાખ્યો છે પોટેન્શિયલ ફોર પ્રોગ્રેસ. પોટેન્શિયલ ઇટ મીન્સ તાકાત, શક્તિ, ક્ષમતા, એબિલિટી, કેપેસિટી, એફિશિયન્સી. ધીઝ આર ધ સિનોનિમ્સ. આ બધા સમાનાર્થી શબ્દો છે. અહીંયા બેઠેલા પ્રત્યેક યુવાન ક્યારે માનશો નહીં મારામાં શક્તિ નથી, મારામાં ક્ષમતા નથી, મારામાં આવડત નથી. નો નેગેટિવ ટોક, નો નેગેટિવ થોટ, નો નેગેટિવ ડિસ્કશન. કરી જ શકીએ એને અલગ અલગ સબ્જેક્ટથી સમજવાનો થોડોક પ્રયત્ન કરવો છે. ન્યુયોર્ક ટાઈમ્સમાં થોડાક વર્ષો પહેલા એક આર્ટિકલ છપાયો હતો. થોમસ ફ્રોઇડમેન એના લેખક, એણે લખ્યું હતું કે અમે જ્યારે નાના હતા ત્યારે અમને ન જમીએ ત્યારે મારી માતા કહેતા કે બેટા એઠવાડ વધારશો નહીં, ભારતના 20 કરોડ લોકોને એક ટંકનું ખાવાનું મળતું નથી. એઠવાડ ન વધારતા, ગરીબ ભારતીયોનો વિચાર કરો. આવું અમેરિકામાં કહેવાતું. ઓબામાના સમયનો આર્ટિકલ છે. એ સમયે ઓબામાએ પણ એનાઉન્સમેન્ટ કર્યું હતું. ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ લખાયું હતું કે અમેરિકામાં કોઈ છોકરો હોમવર્ક ન કરે એટલે એને ક્લાસ ટીચર કહે છે કે બરાબર ભણજો,
નહીં તો ભારતના ભણેલા છોકરાઓ અમેરિકાની નોકરીઓ લઈ જશે. હજી તો અમારા લોકોએ અમેરિકાની નોકરીઓ લેવાનું જ શરૂ કર્યું છે. સાહસિક ભારતીય છે. પણ મારે વાત એ કરવી છે કે અમેરિકાને બીક લાગે છે ભારતના યુવાનોની નહીં, શિક્ષિત યુવાનોની. ભણેલાની તો ભારતને પોતાને બીક લાગે, અભણની તો ભારતને પોતાને બીક લાગે છે. અભણ યુવાનોની આજે આનંદ છે, ગૌરવ છે કે મોટાભાગના શિક્ષિત યુવાનો છે, ભણનારા યુવાનો છે, અથવા તો ભણવાનો દેખાવ કરનારા યુવાનો છે, અથવા તો ભણે છે એવું પ્રૂવ કરનારા યુવાનો છે, અને હજુ વધારે સારું ભણવું છે, સર્ટેન હાઇટ સુધી પહોંચવું છે એવું નક્કી કરીને આવેલા યુવાનો છે. એટલે અલગ અલગ ટોપિકથી આપણે સમજીએ ભારતને શ્રેષ્ઠ બનાવો છે, હા કે ના? ભારત વિશ્વ ગુરુ બને એવી ઈચ્છા હોય હાથ ઊંચો કરે. સરસ. જેના મનમાં સંકલ્પ હોય કે $1 બરાબર $90 થાય એવી ઈચ્છા હોય હાથ ઊંચો કરે. જેના મનમાં સંકલ્પ હોય કે ભારતમાં રિક્ષા ચલાવનારા, છકડા ચલાવનારા અને નાના મોટા કામ કરનારા ગોરિયાઓ ને ધોળિયાઓ આવનારા વર્ષોમાં આવે અને અમેરિકામાં જન્મેલા, યુરોપમાં જન્મેલા, યુકેમાં જન્મેલા, ઓસ્ટ્રેલિયામાં જન્મેલા ચારુતરમાં અભ્યાસ કરવા, એડમિશન લેવા લાઈનમાં ઊભા રહે. ઈચ્છા હોય હાથ ઊંચો કરે. આ થઈ શકશે, આપણે કરી બતાવશું. અને આપ તો યુવાન છો, તમારી સગી આંખેથી જોશો. આ વર્ષો દૂર નથી. અત્યારે થોડું શંકા જેવું લાગે છે, થોડું અતિશયોક્તિ જેવું લાગે છે, પણ થશે. એમાં પહેલો ટોપિક છે ક્યારે થશે. હું જેટલા સબ્જેક્ટ લઈને આવ્યો છું, જે સેન્ટેન્સીસથી હું વાત કરીશ, એને ફોલો કરવાનો જો હું ને તમે શ્રદ્ધાથી, પરાણી નહીં, જબરજસ્તી નહીં, કમને નહીં, દિલથી પ્રયત્ન કરીએ તો ચોક્કસ ભારતને આપણે આગળ વધારી શકીશું. પોટેન્શિયલ ફોર કન્સ્ટ્રક્શન, નોટ ફોર ડિસ્ટ્રક્શન. ઇટ્સ એ ફર્સ્ટ સબ ટોપિક. પોટેન્શિયલ ફોર કન્સ્ટ્રક્શન, નોટ ફોર ડિસ્ટ્રક્શન. યુવાનોમાં તાકાત બહુ હોય છે, શક્તિ બહુ હોય છે. जो पत्थर से टकराए उसे तूफान कहते हैं, जो तूफान से टकराए उसे युवान कहते हैं. तूफान से टकराए वो युवान है.